હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે જો મસ્ત મજાનો આપણે અત્યારે 5 વાગ્યાને ત્યાં હું જાગી ગઈ, કારણ કે મારે બહુ કામ હતું. અને રુષિતા મેડમ પણ આવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણા સ્પેર પાર્ટ લઈને જાવી. પોટલા લઈને હાલો 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 આપણે ફટાફટ જઈએ, કારણ કે અત્યારે વાગી ગયા છે 6, 6:30 જેવું થાય, કારણ કે 6:30 તો ત્યાં પહોંચશું. તો ચાલો ફટાફટ જઈએ અને રેડી કરી નાખી મસ્ત મજાના. આ રોડ છે કઈ ગજબનો છો, ખાલી ખમ અને મને કાન ફરી ગયા. ઓહો બહુ ટાઈટ છે હો. હે ઓયો ને જાય હો, સાચી વાત છે. કારણ કે રસ્તામાં આમ અંદર ગેટ બોલાતું નથી, એટલો પવન લાગે છે મને. ચાલો ફટાફટ આપણે રેડી કરવા જવાનું છે. રેડી કરીએ, કારણ કે રસ્તામાં કોઈ નથી, તે ગાડી જાય છૂટી વિમાનની ગોળ ઉડાડે જાય. હવે વાડીએ જ આવી છે અત્યારે. વાડી એરિયો આવી ગયો અમારો. બે બાજુ સન્નાટો છે. આમાં કુતરું અહીં થયું હોય ને તો મારે તો ગાઢ જ ન રે. ભૌજીભાઈ ગુડ મોર્નિંગ. એકલા ફાફડી છે નહીં, ખૂટી ગઈ લાગ્યા છે હોય. તો ચાલો હવે અમે જાવી. કુંભકરણ છે ક્યારની એવી પાસે મને ઉઠી નું કે એટલે તું ક્યારે આવી? હું 5 વાગ્યાની આવી, 6 વાગ્યાની. એવું હતું છે તો સારું. તો ચાલો હવે અમે જઈએ. ભૌજીભાઈ તો ચાલો મળીશું હવે પછી કાલે. માસી જો ગણેશ સ્થાપના મીડાસ કરવા, ગોર બાપાને કરવાની માસી તમારે કરવાની હોય. જી કરો ઈ કા. જો ત્યાં ગણેશ સ્થાપના મળી જ થવા, અને માસી રેડી થઈ ગયા છે. હમણાં તમને બતાવું કે કેવા રેડી કર્યા છે. ચાલો ફટાફટ આપણે હવે બહાર ફોટો થોડોક પાડી લઈએ. બહુ વાર લાગી. હાલો હાલો. આજ તો અમોડા વાળી કરીશું. ફરો તો જો એ ભૌદીપભાઈ કે તો મમ્મી ફટાફટ ફોટોશૂટ કરી નાખ. હું તૈયાર થઈ ગયો છું કે એક શેડો આમ ને એક શેડો આમ નાખવાનો હતો મારે કે. હેન્ડો રુષિતાબેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાઈને. આપણી હાટો વાત છે ને બટેટા પૌવા બનાવવાનો હતા, મિશ્રી હાટો બનાવ્યા હતા. તો એ છે આમાં છે ને બટેટા પૌવા નાખ્યા. એમાં મમરા નાખ્યા ભેગા. ઓલા મમરા એ રહ્યા હે તો આ કાઢ નાખ ને એમાંથી મારા મમરા નાખી દે. આમાં શેર તો આ કાઢ નાખી એવડો નકરું ગળ્યું ગળ્યું થઈ જાય તો એ તો કાઢ નાખ. મમરા નાખ. કેમ કે મને મમરા વગર મજા ન આવે. વઘારેલા ખાલી મમરા જોવા પડે. સેવડો થતો નતો આવતો, મમરા જોવે. જો આ મમરા ડબલ ઉતર ના એટલે કાંઈ નહીં. ને આજ જે ફાર્મમાં જવાનું છે ને એ ફાર્મ તમે ખાલી લગ્નમાં જવાનું છે ને એ ફાર્મનું મારે તમને શું વાત કરી. ફાર્મ એવું ફાર્મ છે ને, 1 નંબર ફાર્મ છે સુરતનું, કાંઈ ઘટે જ નહીં. ખાલી ફાર્મમાં જ આવીને તેમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવું ફાર્મ છે. કાંઈ છે ગઈ નથી પણ બધા વખાણે છે એટલે આજ સાંજે ફાર્મમાં જવાનું છે. આપણે જેટલું લગ્ન કરવાનું બજેટ હોય ને એટલે તો ફાર્મનું ભાડું છે. એટલે તો કેવું છું મેં ઈ રાખશું આપણે. કેમ ભેગું કરવું? કરી રાખશું. કોઈ આપણે 25 વર્ષ એમ લગ્ન કરવાના છે, ઈ એમાં જ રાખવા છે. શું કેવું તમારે? ઈચ્છા છે તમારી? પૈસા જ એટલા નથી તો ક્યાંથી કરવા? આપણે રડી લેવું. હવે હું રડતા શીખી ગઈ કે નહીં? લે હજી તો એ શીખ્યા છે કે હું રડતા શીખી ગઈ કે નહીં? તે શીખી ગઈ છે. અને મમ્મી બેહી ગઈ છે. સંતોષ નથી થતો. બોલો શું કરું? સંતોષ મને છે, તમને કોઈ નથી થતો. એવું હોય કહો મમ્મી. આની વાત કરી લઈ ગયો. જી શીખ. હા સાચી વાત છે. 25 વર્ષ આપણે એમાં વાંધો જ ન આવે કાંઈ.
25 વર્ષ આપણે એમાં લગ્ન કરવાના છે પછી જેમ રડવું હોય એવું 24 કલાક રડું ને તોય ભેગું નહીં થાય. એટલે તમને કહેવાય ને કે રમણો રળવા એમ. શું કેવું 24 કલાક રડું ને તોય ભેગું નહીં થાય. કેમ કે આપણું જેટલું બજેટ હોય ને એટલું ફાર્મનું ભાડું છે. કેમ કરવું? તમને આજ સાંજે ફાર્મ જઈશું ને એટલે તમને ફાર્મનો બધો લુક બતાવ્યું. ફાર્મ આખું ડેકોરેશન છે ને બધું તમને બતાવીશ. તમે આવવાના છો લગ્નમાં? હે તમે રજા પાડશો એમ? મને નવી લાગે છે. ચાલો હવે હું જાઉં. કેમ કે પોતા મહેનત કરો. વહેલું આવવાનું છે, લગ્નમાં જવું છે એટલે વહેલું આવવાનું છે એટલે ફટાફટી જાવી એટલે ફટાફટી પાછા આવી. તો અત્યારે જો અમે નવરા થઈ ગયા, ફ્રી થઈ ગયા, નજેની ટિફિન પણ લઈને વી ગયા. બપોરનો ટાઈમ થઈ ગયો, રસોઈ બનાવવાની હતી. આજે રોટલી ને શાક બની નાખ્યું હતું મસ્ત મજાનું ભીંડાનું. અને દેવાંશને મારો ઓર્ડર છે ને તો હારે લઈ જાવો છે. બોર કેમ ત્યાં નીચે મૂકી દીધા? ઈવલાઈ તો ચાલો અત્યારે ઓર્ડર છે ગોળદો રોડ, તો ત્યાં જવાનું છે દૂર. તો ચાલો ફટાફટ જાવી, કારણ કે રુષિતા નધવસેથી આપણે લેવાની છે, કારણ કે હીરાબાગ ઊભી છે મારે ત્યાં છે, લેવા જવું પડશે. તો ચાલો ફટાફટ જઈ. દેવેશ તાર આવું છે ઘરે રે મત દીકલો? આવું છે ધંડો ચપ્પલ પહેરો. તો ચાલો હવે જઈએ. તો ચાલો અત્યારે છે ને આ સવાર આ પહેલી જ રુષિતા કાલ ચશ્મા છે ને ત્યાં પડ્યા હતા, આપણે રેડી કરવા ગયું કે નહીં ત્યાં એવું થયું હતું. પછી મેં મળી લીધા, પછી મારે એક્ટિવામાં મારે પહેરવા હોય કે નહીં આમ એટલે તો આપણે અત્યારે રેડી કરવા આવ્યા છે રુષિતા. હાલો ફટાફટ રેડી કરીને આપણે ઘરે જઈ આપણે થોડી શોપિંગ કરવાની શાંતિ. શોપિંગ ને થોડુંક કંઈક ખાવું દાવું. ઓકે ગણગોરમાં. હા બસ હાલો તો ગણગોરમાં આપણે જઈશું ને અત્યારે રેડી કરવાના છે. આપણે દીદી ઊન પિંકુ સવારે આવ્યા હતા ને ત્યાં આપણે પાછું અત્યારે રેડી કરવાના. ચાલો ફટાફટ આપણે રેડી કરી દઈએ. જો રેડી તો થઈ ગયા હતા મસ્ત મજાના, પણ એમાં એવું છે એ કોઈ છે ને વ્લોગમાં નહોતું આવવાનું. બહુ બધા એવી હતા એ કે અમને વ્લોગમાં નહીં લેતા મારે, કે કોઈને બતાવવું નથી મારે, તો નો શૂટ લેવા દીધું. અઘરા છે બધા બાપા. આટલા બધા એવી હોય વિડીયો નો શૂટ કરવા દીધો આપણને. બહુ એટલે બહુ કહેવાય. મને એમ કે ના શૂટ કરો અમે આવશું. એને હેવી એટલી સણિયા સોળી બનાવી હતી ને એની વાત જવા દો. ફોટો શૂટ ન કરવા દીધો, ફોટો ન પાડવા દીધો, નો એને વિડીયો શૂટ કરવા દીધો. 1-1, 1.5 લાખની તો ચણિયા ચોળી બનાવેલી છે. હા મેરેજમાં પહેરવા માટે. સાચી વાત છે. તો એટલું થાય છે. હાલો પેટ પૂજા જરીક કરી લેવી, બહુ ભૂખ લાગી છે. ચલો રુષિતા આપણી ગાડીમાં નખાઈ દેવી, થોડુંક ભૂખ લાગી. ગાડી ગઈ ગાડીને જ લાગી પણ લાડ્યું ને લાગી. સાચી વાત છે. તો ચાલો આપણે પેટ્રોલ નાખી દેવી આમાં. પૂરી ખાવાની છે હો ગણગોરમાં. હાલો રુષિતા ખાઈ લેવી ફટાફટ, પછી જાવી ઘરે. એવું છે. તો અત્યારે જો હોટલમાં ગયા હતા ને આવી ગયા ઘરે આવી ગયા ને તો અત્યારે મેરેજમાં જવાનું છે, તો એના માટે રેડી થવું છે. તો ચાલો ફટાફટ આપણે પેલા રેડી થઈ જાય, કારણ કે હજી અજય નથી આવ્યા. તો દેવાંશને તૈયાર કરવા છે, તો એને તૈયાર પણ કરી દો. અજય આવે ને ત્યાં તૈયાર પણ થઈ જશે. તો ચાલો ફટાફટ આપણે આપણું કામ મળવી કરવા, કારણ કે મોઢું ધોવા હું આખી પલળી ગઈ. ફેસ વોશ કર્યો સવારનું, ટાઈમ જ નહોતો રહ્યો મોઢું વોશ કરવાનું. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ. તો જો આપણે હવે એન્ટ્રી લઈ લેવાની. હાલો ધ્રુવેશભાઈ હું જાઉં તો ઓકે. તો ચાલો હવે છોકરા પણ આવે છે, તો ચાલો જાય. હાલો મિશ્રીબેન, મિશુબેન હેંડો. જો એન્ટ્રી છે અત્યારે, તો ચાલો ફટાફટ લે. હા મસ્ત ઝુંબર છે. તો જો આ એન્ટ્રી છે એની. વાવ જોરદાર ફાર્મ છે. આવો જો આ બધા કાલના ફોટોશૂટ. વાવ એક નંબર નજારો છે. ચલો મસ્ત આપણે પેલા આંટીને બધાને ગોતવા જાય, મોનીને એને, કારણ કે એ બધા અત્યારે હવે અત્યારે છે ને અમે બેસી ગયા છીએ જમવા. આવતા વેતા આમ જો આ ભૂખડ્યું જો મળ્યું ડીશ કે ડીશ લાવા. હે ઓય દેવાંશ. તો ચાલો હવે આપણે સૂપ પી લેવી. મિશ્રી જો લઈ આવી 2 વાટકી. પારસ પીઝો આવી ગયો, ખાવા માંડ. હવે ન ભાવે તો હું ખાશો તું? ઈડલી ભાવે.
સરસ લ્યો. તને ભાવે એટલે માં દીકરો પારસ આ નાની એવી મોટું કીમાં હું સા રબડી જોજો પર્સ પારસ પર્સમાં ન લેતી જતી. Alvaro bố thì vô rồi đó. તો અત્યારે જો આપણે અત્યારે મેરેજમાં ગયા હતા ને આવી ગયા હતા ઘરે તો આજના મેરેજ બહુ મસ્ત હતા. તમને બધાને બતાવ્યા કે એન્ટ્રી બહુ જોરદાર કરી કારણ કે નાચવા વાળા હતા ને એટલે બહુ મસ્ત એન્ટ્રી કરીને બહુ મસ્ત લગ્ન કર્યા. બહુ એટલે બહુ મસ્ત લગ્ન કર્યા. તો આપણે પણ એન્જોય કરી. અત્યારે ઘરે આવ્યા ને દેવાંશભાઈ રેડી નાખ્યા. પપ્પા હાથી બહાર ગયા. હા બહાર ગયા. બહાર 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 જીતુ અંકલની ઘરે. તો ચાલો અત્યારે છે ને મહેમાન આવ્યા છે ઉપર મામાની તો અત્યારે બેસી લેવી થોડી વાર ને પછી વહેલા સુઈ જવું છે કારણ કે વહેલા જાગ્યા હતા ને એટલે. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ભૂલતા મારા પેજને ફોલો કરવાનું પણ નથી ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.